વિજલપુર પોલીસે ઘરફોડ ચોરીના આરોપી સુનિલ દુબેની મુદ્દામાલ સાથે કરી ધરપકડ. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ પોલીસ અધિક્ષક સંજય રાયની સૂચના મુજબ વિજલપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીજી ભરવાડ દ્વારા વિજલપુર પોલીસને ઘરફોડ ચોરી અને મિલકત સંબંધિત ગુના અટકાવ અને આરોપીઓની પકડી પાડવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ, જે અન્વયે અસરકારક કામગીરી કરવા માટે વિજલપુર સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન મળેલ બાતમી આધારે ઘરફોડ ચોરીના આરોપીને કુલ 75,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. વિજલપુરના ભક્તિનગર વિસ્તારના મસ્જિદ મોહલ્લાના સાજીદાબેનના ભાડાના મકાનનું તાળું તોડી દિનદહાડે 40,000 રૂપિયાની ચોરી કરનાર આરોપી સુનિલ દુબેને ચોરીના 40,000 રૂપિયા સાથે આરોપીના કબજાની 35,000 રૂપિયાની મોપેડ સાથે 75,000ના મુદ્દામાલ સાથે વિજલપુર પોલીસે ઝડપી પાડ્યો. સુનિલ દુબે નામના રીઢા ચોર ઉપર ઘણા ચોરીના કેસ દાખલ થયા હોવાનું જાણવા મળેલ છે. અગાઉ સુનિલ દુબે રામનગરમાં કિરાણાની દુકાનમાં અને જલાલપુર વિસ્તારમાં અનેક ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હોવાની ચર્ચા સાંભળવા મળી છે. મિસ્ત્રી તરીકે કામ કરતો સુનિલ દુબે મકાનને કલર કરવાના કામથી લોકોના ઘરોને ટાર્ગેટ કરી આજુબાજુના ઘરોની રેકી કરતો હતો. ચોરી કરવાના ઈરાદે પોતાના સાગરીતોને તૈયાર કરી લોકોના ઘર અને દુકાનોમાં નાની મોટી ચોરીઓ કરતો સુનિલ દુબે પોલીસની પકડમાં આવ્યો. આરોપી સુનિલ દુબે બિલીમોરાના ઘણા વિસ્તારોમાં પણ ચોરીઓ કરી હોવાની વાત વહેતી થઈ છે. વિજલપુર પોલીસ દ્વારા આરોપી સુનિલ દુબેની કડક પૂછપરછ કરવામાં આવે તો જિલ્લામાં થયેલ ઘણી બધી ચોરીઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી.